જોઈએ વિગતવાર સમાચાર તો નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસે યોજનાના નલ સે છલ યોજના ગણાવી તો કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ એસઆઈટીની રચનાની માંગ કરી છે। તો અમિત ચાવડાના આરોપોનો મંત્રી બાવળિયાએ આપ્યો જવાબ। અમે કમિટી બનાવી છે જે તરત તપાસ કરે છે। કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી। હિતલ, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે, શું માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભા ગૃહમાં નલ સે જલ યોજના સંદર્ભના પ્રશ્નમાં કોંગ્રેસના ધારાસભ્ય અને નેતા અમિત ચાવડાએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો અને તેઓએ કીધું હતું કે નલ સે જલ નહીં, નલ સે છલ યોજના છે એ પ્રકારનો દાવો કર્યો હતો ને અનેક ઠેકાણે આ પ્રકારે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી હતી। તેમણે વલસાડનો પણ ઉલ્લેખ કર્યો હતો। અનેક જગ્યાએ આ પ્રકારના ભ્રષ્ટાચાર અને પુરાવાઓ પણ સામે મળ્યા હોવાની વાત કરી હતી। સ્વાભાવિક છે કે તેના જવાબમાં કુંવરજી બાવળિયા મંત્રીએ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક આ સંદર્ભે અતિ ગંભીર છે ને જે જગ્યાએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે ત્યારે એ સંદર્ભની જે કમિટી સરકારે પણ બનાવી છે એટલે કે વિભાગ દ્વારા જે કમિટી બનાવી છે તે તપાસ કરે છે ને જ્યાં કસૂરવાર દેખાય ત્યાં અધિકારીઓ સુધી પગલાં ભરવામાં આવે છે। આ પ્રકારનો તેઓએ પણ સીધો વળતો જવાબ આપ્યો હતો। સ્વાભાવિક છે કે આ સમગ્ર યોજના વિવાદોમાં રહી હતી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આ મુદ્દા પર ભ્રષ્ટાચાર ખૂબ થતો હોવાની વાત કરી હતી ત્યારે અને એસઆઈટી રચવાની રાજ્યવ્યાપી એસઆઈટી રચાય એ પ્રકારની કોંગ્રેસની માંગ હતી। પણ કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર કોઈને પણ જે ભ્રષ્ટાચાર કરશે તેને છોડવા માંગતી નથી અને સરકારે અધિકારીઓ સામે પણ આ સંદર્ભે પગલાં ભર્યા છે। જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। તો કોંગ્રેસે યોજના નલ સે જલને નલ સે છલ યોજના ગણાવી। નલ સે જલ યોજનાને લઈને કોંગ્રેસના આક્ષેપ તો સામે જ મંત્રી બાવળિયાએ પણ વળતો જવાબ આપ્યો છે। કોંગ્રેસે નલ સે જલ યોજનાને નલ સે છલ યોજના ગણાવી। તો વીજળી મુદ્દે આજે પણ વિધાનસભામાં ઉગ્ર ચર્ચા થઈ। ટાટા પાવર પાસેથી કરારથી વધુ નાણાં ચૂકવી વીજ ખરીદી કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો। તંગીની સ્થિતિમાં વધુ ભાવે વીજળી ખરીદી હોવાનો સરકારે જવાબ આપ્યો છે। કોંગ્રેસે વીજળીના મુદ્દે સતત સવાલ કરતા ઉર્જા મંત્રીએ કોંગ્રેસને જવાબ આપ્યો કે કેન્દ્ર સરકારના નિયમોના આધારે કોંગ્રેસ શાસિત રાજ્યો પણ ખરીદી કરે છે। ગુજરાતમાં વીજળી ખરીદવી છે કે અંધારપટ રાખવો છે, એવો ઉર્જા મંત્રીએ સવાલ કર્યો। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે નલ સે જલ યોજનાને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા તો તે રીતે જ વીજળીને લઈને પણ હોબાળો થયો, વીજળીને લઈને પણ ઉગ્ર ચર્ચા થઈ, શું માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે ઉર્જા વિભાગના જે પ્રશ્નોત્તરી છે એ પ્રશ્નોત્તરીમાં જે પ્રકારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટાટા પાવરની વાત હોય, અદાણીની વાત હોય કે અન્ય ખાનગી કંપનીઓની વાત હોય, એમની પાસેથી વીજળી ખરીદીમાં ક્યાંક ને ક્યાંક સવાલોના ઘેરામાં સરકારને ઘેરવા માટેનો કોંગ્રેસનો પ્રયત્ન કર્યો હતો। પણ એ ક્યાંક ને ક્યાંક જે ભાવો 2.5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી અલગ અલગ ભાવે વીજળી ખરીદવામાં આવે છે એ પ્રકારની વાત કોંગ્રેસ દ્વારા ગૃહમાં કરવામાં આવી હતી, જેનાથી મોટા અને ઊંચા ભાવે વીજળી ખરીદી થઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ હતો। જોકે ઉર્જા મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આવી કોઈ વાત નથી। આના માટેની એક રેગ્યુલેટરી કમિટી છે અને પાવર એક્સચેન્જમાંથી જ કોઈ પણ રાજ્ય હોય, એ ભાજપ શાસિત હોય કે કોંગ્રેસ શાસિત હોય, તેઓ વીજળી ખરીદતા હોય છે કે માત્ર ને માત્ર ગુજરાતે જ ઊંચા પાવરમાંથી વીજળી ખરીદી છે એવી વાત નથી। અને ક્યાંક ને ક્યાંક નાણામંત્રીએ સ્પષ્ટ અને ઉર્જા મંત્રી જે છે કનુભાઈ દેસાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે જે પ્રકારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું અને તેના કારણે ગેસ સપ્લાયથી માંડીને બીજા રાજ્યોમાંથી આવતો કોલસો પણ મોંઘો થયો હતો। આ તમામ પરિપ્રેક્ષમાં આ વીજળી ખરીદવાની જરૂર પડી હતી અને ક્યાંક ને ક્યાંક આ વીજળી ન ખરીદવી હોત તો ગુજરાતમાં અંધારપટ થાય એ પ્રકારની વાત પણ કરી હતી। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે સતત વીજળીના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। પણ કનુભાઈએ આવા જ રીતે જે વિગતો મૂકી હતી તેના કારણે આખરે કોંગ્રેસને પણ સંતોષ થયો હતો। જી બિલકુલ, માહિતી બદલ આભાર।